ધર્મનિરપેક્ષતા એક એવો સિદ્ધાંત છે, ધર્મનિરપેક્ષતા એક એવો સિદ્ધાંત છે જે સરકાર, ધર્મનિરપેક્ષતા એક એવો સિદ્ધાંત છે કે જે સરકાર, રાજકારણ અને જાહેર વ્યવહારથી, સરકાર, રાજકારણ અને જાહેર વ્યવહારથી ધર્મને અલગ રાખવાની વકાલત કરે છે. સરકાર, રાજકારણ અને જાહેર વ્યવહારથી ધર્મને અલગ રાખવાની વકાલત કરે છે. ધર્મનિરપેક્ષતાના મુખ્ય પાસાઓ. પહેલું પાસું અને પહેલું એનું ટાઇટલ તો કે છે ધર્મ અને રાજ્યનું અલગીકરણ. ધર્મ અને રાજ્યનું અલગીકરણ. સેકન્ડ, ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતા. ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતા. અને થર્ડ, શાસનમાં તટસ્થતા. શાસનમાં તટસ્થતા. ઓકે, ધીસ ઇઝ એન આઈડિયા ઓફ ધી સેક્યુલર. ફોર્થ પોઈન્ટ કરીને આની અંતર્ગત જ તો કે અધાર્મિક લોકો માટે પણ સમાન અધિકાર. અધાર્મિક લોકો માટે પણ સમાન અધિકાર. અને ફિફ્થ લખો તો કે ધાર્મિક અધિપત્ય, ધાર્મિક અધિપત્યથી રક્ષણ. ફિફ્થ પોઈન્ટ, ધાર્મિક અધિપત્યથી રક્ષણ. તો કે સેક્યુલરિઝમને એક શું કહેવાય પ્રાચીન આખી સ્ટોરી છે, સ્ટોરીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે ફ્રાન્સ નામનું કન્ટ્રી હતું. ફ્રાન્સ નામના કન્ટ્રીમાં શું હતી સિચ્યુએશન? તો કે સિચ્યુએશન એવી હતી કે ત્યાં ક્રિશ્ચિયનિટી જે છે એ ક્રિશ્ચિયનિટીને ફોલો કરવામાં આવતી. હવે ક્રિશ્ચિયનિટીને ફોલો કરવામાં આવતી તો એ સમયગાળા દરમિયાન માનો રાજાનું શાસન હોય તો રાજાના શાસનની અંતર્ગત જે ત્યાંના ચર્ચના પોપ હોય, મતલબ કે ચર્ચના જે મુખ્ય હોય એને પોપ કહેવામાં આવે, આપણે ત્યાં જેમ પૂજારી હોય એવી રીતે. તો જે ચર્ચના મુખ્ય પોપ જે છે એ પોપનું ઇન્ટરફિયરન્સ રહેતું. પોપનું ઇન્ટરફિયરન્સ શેની અંતર્ગત રહેતું? તો કે જે રાજા નિર્ણયો લે છે, જે રાજા નીતિઓ બનાવે છે એની અંતર્ગત. ઓકે, રાજા જે ડિસિઝન્સ લે, મતલબ કે ગવર્મેન્ટ જે ડિસિઝન્સ લે એની અંતર્ગત જ્યારે ધર્મનું જે છે એ ધર્મનું ક્યાંક ને ક્યાંક ઇન્ટરફિયરન્સ કે હસ્તક્ષેપ બને તો આ સિચ્યુએશન જે છે એ સાંપ્રદાયિકતાની સિચ્યુએશન ગણાય. બિનસાંપ્રદાયિકતાનો કોન્સેપ્ટ શું કહે છે? તો કે બિનસાંપ્રદાયિકતાનો કોન્સેપ્ટ એવો કહે છે કે ભાઈ જે સરકાર છે એ સરકાર, જે રાજકારણ થઈ રહ્યું છે રાજકારણ, અને જે જાહેર વ્યવહાર મતલબ કે સરકાર જે શાસન કરી રહ્યું છે એ ત્રણેય વસ્તુથી ધર્મને સેપરેટ રાખો. ધર્મનું ઇન્ટરફિયરન્સ આ વસ્તુમાં આવવું જોઈએ નહીં. ઓકે, પછી ધર્મનિરપેક્ષતાના અમુક સિદ્ધાંતો શું? તો કે પહેલી વસ્તુ કે ધર્મ અને રાજ્ય કે ધર્મ અને રાષ્ટ્ર આ બંને અલગ છે. બંનેનું એકબીજા સાથે કોઈ સંબંધ છે નહીં. બંનેની નીતિઓ, મતલબ જેમ કે રાજ્ય કે રાષ્ટ્રની જ્યારે નીતિઓ બનાવવામાં આવે ત્યારે રાજાએ કે સરકારે શું અપનાવવું? તો કે ભાઈ રાષ્ટ્ર ધર્મ અપનાવવું. નોટ અબાઉટ એની પર્ટિક્યુલર રિલિજિયન, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. નો, દે નીડ ટુ અડોપ્ટ વોટ? તો કે ભાઈ રાષ્ટ્રનો જે ધર્મ છે તે. રાષ્ટ્રપતિની જે જવાબદારી છે એ જવાબદારી નિભાવી. તો પેલો કોન્સેપ્ટ એવો કે છે ધર્મ અને રાજ્ય આ બંને વસ્તુ અલગ હશે. સેકન્ડ, ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતા. જો આ વસ્તુ શું કહે છે? તો કે સેક્યુલરિઝમના બે કોન્સેપ્ટ છે. એક કોન્સેપ્ટ એવો છે કે જેને નેગેટિવ સેક્યુલરિઝમ કહેવામાં આવે. નેગેટિવ સેક્યુલરિઝમનો મતલબ શું? તો કે ભાઈ ધર્મ અને રાજ્ય અલગ, કોઈ પ્રકારની છૂટ નહીં, કોઈ પ્રકારનો ધર્મ નહીં મનાવવાનો દેશની અંતર્ગત. ઓકે, કોઈ પ્રકારના સિમ્બોલ, કોઈ પ્રકારના પ્રોસેશન, કોઈ પ્રકારના જુલુસ, કાંઈ જ વસ્તુ કાઢવાની છૂટ નહીં. ધીસ ઇઝ કોલ્ડ એઝ અ નેગેટિવ સેક્યુલરિઝમ. કે ભાઈ ધર્મ નામની વસ્તુ જે છે એ દેશની અંતર્ગત જોઈએ જ નહીં. ઓકે, ઓન ધી અધર સાઇડ સેકન્ડ કોન્સેપ્ટ ઇઝ કોલ્ડ એઝ પોઝિટિવ સેક્યુલરિઝમ, સકારાત્મક ધર્મનિરપેક્ષતા. સકારાત્મક ધર્મનિરપેક્ષતા શું કહે છે?
તો કે ભાઈ દેશમાં બધા લોકોને પોતાનો ધર્મ પાળવાની છૂટ હોવી જોઈએ. ઓકે, દેશમાં બધા લોકોને પોતાની ધાર્મિક સ્વતંત્રતા હોવી જોઈએ અને બધા ધર્મને જે છે એ સમાન ગણવામાં આવે. ધીસ ઇઝ કોલ્ડ એઝ એન આઈડિયા ઓફ પોઝિટિવ સેક્યુલરિઝમ. હવે જો જે મેં તમને પહેલો કોન્સેપ્ટ કીધો કે ધર્મ અને રાજ્યનું અલગીકરણ, એટલે કે માનો એક રીતે એવો કોન્સેપ્ટ છે કે જ્યાં ધાર્મિક સ્વતંત્રતા હોય જ નહીં, દેશમાં કોઈ ધર્મને પાળવાની કે સ્ટ્રિક્ટલી પ્રોહિબિશન. ઓકે, કે ભાઈ કોઈ પ્રકારનું આવું જે જાહેર વસ્તુ છે તમે કરી શકો નહીં, પ્રાઇવેટમાં જે કરવું એ કરો પણ જાહેરમાં કાંઈ જ વસ્તુ કરવાની નહીં. ઓકે, આ છે ધર્મ અને રાજ્યનું અલગીકરણ. ધીસ ઇઝ કોલ્ડ એઝ અ નેગેટિવ સેક્યુલરિઝમ. ફ્રાન્સ નામનો કન્ટ્રી છે, ઓકે, એ નેગેટિવ સેક્યુલરિઝમને ફોલો કરે છે. ઓકે, સ્ટ્રિક્ટલી પ્રોહિબિશન. ઓન ધી અધર સાઇડ ઇન્ડિયાની કોન્ટેક્સની તમે વાત કરો તો ઇન્ડિયામાં જે છે એ આપણે ધાર્મિક સ્વતંત્રતા અને શું છે સમાનતા. બધા જ ધર્મના લોકો પોતાનો ધર્મ પાડી શકે છે. જો ભારત દેશનો પોતાનો આધિકારિક કે ઓફિશિયલ કોઈ ધર્મ નથી, પણ ભારત દેશની અંદર બધા જ ધર્મો માનવાની પાળવાની તમને છૂટ છે. ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતા. થર્ડ, તો કે શાસનમાં તટસ્થતા. શાસનમાં તટસ્થતાનો મતલબ એવો થાય કે તમારો નિર્ણય, તમારી નીતિ, તમારી યોજના એ કોઈ ધર્મથી જે છે એ ઇન્ફ્લુઅન્સ થયેલી કે કોઈ ધર્મથી પ્રભાવિત થયેલી નહીં હોય. સરકાર જે નીતિઓ બનાવશે, યોજના બનાવશે એ ઓનલી એન્ડ ઓનલી પબ્લિક ઇન્ટરેસ્ટને ધ્યાનમાં લઈને બનાવશે, લોકહિતને ધ્યાનમાં લઈને બનાવશે. કોઈ જ ધર્મનું જે છે એ શું કહેવાય ઇન્ફ્લુઅન્સ કે પ્રતિભાવ કે એની અસર એ તમારા ડિસિઝન કે નીતિઓ ઉપર હોવી જોઈએ નહીં. દેટ ઇઝ કોલ્ડ એઝ શાસનમાં તટસ્થતા. ફોર્થ શું કે છે તો કે અધાર્મિક લોકો માટે પણ સમાન અધિકાર. સેક્યુલરિઝમનો કોન્સેપ્ટ એવો કે છે કે ભાઈ તમે ધાર્મિક હોવ, મતલબ પોઝિટિવ સેક્યુલરિઝમ એવું કે છે તમે ધાર્મિક હોવ કે અધાર્મિક, અમારે એનાથી કાંઈ મતલબ નથી, તમને છૂટ છે. અને જે લોકો અધાર્મિક હશે, અધાર્મિકને ઇંગ્લિશમાં કહેવામાં આવે અથેઇસ્ટ. ઓકે, તો જે લોકો અથેઇસ્ટ લોકો હશે, ઓકે, કે જે લોકો કોઈ જ પ્રકારના ધર્મમાં માનતા નથી, જેવું કે છે ભગવાન છે જ નહીં, આવા પ્રકારના કોન્સેપ્ટમાં જે લોકો માને છે એને પણ ઇક્વલી ટ્રીટ કરવામાં આવશે. એના પ્રત્યે એવું નહીં કોઈ પ્રિજ્યુડાઇઝ રાખવાનું કે કોઈ બાયસ્ડ રાખવાનું. ઓકે, એને પણ ઇક્વલી ટ્રીટ કરવાના. અને લાસ્ટ તો કે ધાર્મિક અધિપત્યથી રક્ષણ. ધાર્મિક અધિપત્યથી રક્ષણનો મતલબ એવો થાય કે ભાઈ માનો સમાજમાં કે દેશમાં કોઈ ધર્મ જે છે એની બહુમતીના લોકો છે, મેજોરિટીના લોકો છે, તો સામે બીજો ધર્મ છે જે માઇનોરિટીમાં છે, એ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ થવી જોઈએ નહીં. દેટ ઇઝ કોલ્ડ એઝ ધાર્મિક અધિપત્યથી રક્ષણ. સમજણ મિનિંગ? પોઝિટિવ સેક્યુલરિઝમ, નેગેટિવ સેક્યુલરિઝમ. જો અમુક કન્ટ્રી જે છે એ અમુક કન્ટ્રીના પોતાના ઓફિશિયલ ધર્મ હોય, જેમ કે તમે એક્ઝામ્પલ લઈ લો પાકિસ્તાનનું, તો ઇન્ટરનેશનલ ફોરમ ઉપર, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પર પાકિસ્તાનનું નામ કઈ રીતે નોંધાયેલું હોય તો કે ઇસ્લામિક ઇસ્લામિક સ્ટેટ ઓફ પાકિસ્તાન. ઓકે, ત્યાં આવું નોંધાયેલું હોય. આપણું નામ કઈ રીતે નોંધાયેલું છે તો કે રિપબ્લિક ઓફ ઇન્ડિયા. ક્લિયર થાય છે? ઓકે, તો અમુક દેશોનો પોતાનો ઓફિશિયલ ધર્મ હોય, આપણો કોઈ જ ઓફિશિયલ ધર્મ નથી. બધા જ ધર્મો જે છે એ અહીંયા આપણે પાડીએ છીએ, માનીએ છીએ અને એની સ્વતંત્રતા આપીએ છીએ. ક્લિયર? સમજાણું? સો ધીસ ઇઝ એન આઈડિયા ઓફ ધી સેક્યુલરિઝમ. મગજમાં બેઠું? રાઈટ? તો કે ભાઈ આ શબ્દ બી આપણે આમુખમાં ક્યારે એડ કર્યો તો કે ભાઈ 42માં બંધારણીય સુધારાથી એડ કર્યો ઇન ધી યર ઓફ 1976. 3 શબ્દ ટોટલ આપણે એડ કર્યા હતા. કયા કયા? સોશિયલિઝમ, સેક્યુલરિઝમ અને ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટી હજી આપણે આગળ ભણીશું.